સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોહસીને આઝમ મિશનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અસ્કરી એજ્યુકેશન સર્વિસ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ઇસ્લામ અને વિશ્વ શાંતિ વિષય ઉપર ગોશિયા હાઈસ્કૂલ અને FU મલેક હાઈસ્કૂલનો સંયુક્ત સેમિનાર યોજાયો। આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સૈયદ અબ્દુલ કાદિર સાહેબે શોભાવ્યું હતું। કાર્યક્રમમાં મિશનના કાર્યકરો હોદ્દેદારની સાથે સોશિયલ વર્કર હાજી બાબુભાઈ ઝાંઝ, વિરોધ પક્ષના નેતા હુસેનભાઈ ખાલક, લાલાભાઈ મોહયુદ્દીન મલિક, બંને કાઉન્સિલરો, સુન્ની મુસ્લિમ ગાંચી જમાતના પ્રમુખ આસિફ હુસૈન ખાનજી, હનીફભાઈ બેલીમ, રજાકભાઈ જમાદાર, યાસીનભાઈ કાજી, કસ્બા જમાત પ્રમુખ ગોરી સાહેબ તેમજ બંને સ્કૂલોના ટીચર્સ અને બાળકો હાજર રહ્યા હતા। મિશનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ સિદ્દીક પટેલ અને હાજી શકીલ સાહેબે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। ઝાકીરભાઈ બાંડી સાબિર હુસેન ખોખર, ગુલામ નબી બારીવાલા, ઇકબાલ બકરોલિયા તેમજ મિશનના મેમ્બર્સ હાજર રહ્યા હતા। બાળકોને અલ્પાહાર સાથે પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો।